પોલીસમાં ફરિયાદ કરવાની જરૂર નથી. મમ્મી પોલીસ પાસે જવું જરૂરી છે, તમે સમજો પ્લીઝ. આપણે ઓલરેડી કંકુની કમ્પ્લેન કરી છે. એ મળી ગઈ એટલી જાણ કરી દો, બાકી નવી ફરિયાદ કરવાની કંઈ જરૂર નથી. પણ મમ્મી, ગુનેગાર તો પકડાવવો જોઈએ ને. અને આપણે હલો, રિયાને કંઈ જ નહીં થવું જોઈએ. કા તું મારો બાપ છો? તું મારો બાપ છો કે? કરવું હોય ને તો ફટાડી સાથે કાંઈ પણ કરી શકું છું, અને તને આખી જિંદગી મળવું એ નહીં. પણ મને છે ને આ છોકરીમાં રસ જ નથી. આ છોકરી તને પાછી જોઈતી હોય ને તો તારે મારી એક વાત માનવી પડશે. કંકુ આપી દે મને. કંકુ? કંકુ શું કામ? એ મને પૂછવાનું નહીં, મને નહીં પૂછવાનું. મને કંકુ જોઈએ છે એટલે કંકુ જોઈએ છે. કંકુ નહીં આવે ને તો એને પાછી ઉપાડી દઈશ. તો તારા ઘરની આ છોકરી એ જાશે અને કંકુ એ જાશે. વિચારી લે, સીધો સાદો ફાયદો બેવનો છે. તારા ભગવાનને કહી દે આ છોકરાને સદબુદ્ધિ આપે, નહીં તો ના રે, તને મોકલાવીશ બહાર. તારી ઊંચી કિંમત આવે. સાંભળી લીધું ને? આવ્યું ને કંકુનું નામ? શું થયું શ્રી? એ કેમ કંકુનું નામ લીધું? કાકા એમ જ હશે ને કે મારી બોસ કંકુ નક્કી કરશે. શ્રી, સ્પષ્ટ રીતે બોલ, શું થયું? એ લોકોને રિયાના બદલામાં કંકુ જોઈએ છે. હાય બાપા, હવે મારો જીવ એઠો બેઠો, લઈ જાઓ. શ્રીભાઈ કંકુને જવા દો. આમ પણ એના તો ઓળખીતા છે, એને કંઈ નહીં કરે. એમે તારે તો પોલીસ કમ્પ્લેન જ કરવી હતી ને, તો પોલીસ કમ્પ્લેન કરી દેજો, પછી પોલીસ કંકુને છોડાવી લેશે. અરે શું બોલો છો તમે લોકો? કંકુને જવા દઉં એમ? એ લોકો કંકુની પાછળ શું કામ પડ્યા છે એ ખબર નથી. એ લોકોની કંકુની સાથે શું દુશ્મની છે એ ખબર નથી. અને એ લોકો કંકુ સાથે શું કરવા માંગે છે એ નથી ખબર. તો પણ હલો, કંકુને દે, બાજુમાં ઊભી છે ને. કેમ? ફોન દે કીધું ને. એણે તારી સાથે વાત કરવી છે. શ્રીભાઈ સ્પીકર કરજો. આવ. હેલો, કેટલા વર્ષો પછી તારો અવાજ સાંભળ્યો કંકુ. જ્યોતિ સાચું જ કહેતી હતી. જોઈ લીધું કંકુની ક્યાં ક્યાં ઓળખાણ છે. તમે 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 કોણ? અર્જુન. અર્જુન? અર્જુન સરદાર? હા, હવે ઓળખાણ પડી ને. આવી ગઈ ઓળખાણ તને બરાબર. હવે ચૂપચાપ પર્ણકુટી મંદિરની પાછળ આવી જા તું. ને પેલો છોકરો વધારે હોશિયારી કરે ને તો એને કહી દેજે તારી અને આ છોકરી બંને લાશ ઘરે મોકલાવીશ. કંકુ કોણ છે આ લોકો? તને કેવી રીતે ઓળખે છે? એ બધું હું તમને પછી કહીશ નાનો શેઠ. અત્યારે મને જવું પડશે. ગાંડી થઈ ગઈ છે તું? તને ત્યાં જવા દઉં, અને એ પણ અત્યારે? આ ચોઘડીઓ જોવાનો તો સમય નથી ને નાનો શેઠ. અરે આપણી પાસે બીજું કોઈ ઓપ્શન નથી શ્રી. એટલે એનો અર્થ એ નથી કે જોશી પરિવારની વહુ પોતાનો જીવ જોખમમાં નાખે. ઓ કાકા, એ બધું જવા દો ને. પણ આ અર્જુનિયો છે કોણ, ખબર તો પડે. કંકુ બેટા, તું હમણાં સરદાર બોલી, અને અર્જુન તો એ જ ને જેણે તને યાદ આવી ગયું મને. આ અર્જુનના બાપુએ જ મને મારવાની કોશિશ કરી. મારો જીવ બચાવવા જતાં કંકુના બાપુએ પોતાનો જીવ આપી દીધો.